નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ. આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. સમાચારોની શરૂઆત કરીશું જીસીએસ હોસ્પિટલ વિવાદથી. અત્યારે તમામ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. એક બાજુ કોરોના સંક્રમણમાં વધારો થયો છે, બીજી બાજુ ડોક્ટર્સની હડતાળથી વિવાદ વકર્યો. ફી ઘટાડો અને કોવિડ ડ્યુટીના ભથ્થા માટે કહેવામાં આવી રહ્યું છે. જીસીએસ હોસ્પિટલમાં 70 જેટલા ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. રેસિડેન્ટ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. અમદાવાદ જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડતા મામલો બિચક્યો છે. એક બાજુ કોરોનાનું સંક્રમણ સતત બેકાબુ બનતું દેખાઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળથી ખૂબ મોટી અસર પડી રહી છે. સંવાદદાતા માનસી અમારી સાથે જોડાઈ ગયા છે. માનસી, રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. એક તરફ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં સતત વધતું દેખાઈ રહ્યું છે. શું માંગણી કરી રહ્યા છે ડોક્ટર્સ? જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. સંક્રમણમાં એક તરફ વધારો, ત્યાં ડોક્ટર્સ નારાજ થતા હડતાળ પર ઉતર્યા છે. કોવિડ ડ્યુટીના ભથ્થાને લઈને માંગણી કરવામાં આવી રહી છે. 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ જેઓ હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં તબીબો અત્યારે હડતાળ પર ઉતરતા તબીબોની અછત સર્જાય તેવી નોબત આવી છે. દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ પોતાના જીવના જોખમે સેવા આપતા રેસિડેન્ટ ડોક્ટર્સ જેમને ભથ્થાની માંગણી, કોવિડના ભથ્થાની માંગણી તેઓ કરી રહ્યા છે. વધુ એક વખત સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે. માનસી, ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. શું માંગણી છે ડોક્ટર્સની? જીજ્ઞા, બિલકુલ જે રીતે એક બાજુ અમદાવાદમાં દિવાળી બાદ એકાએક કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોંકાવનારા જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ડોક્ટરોએ અમદુપુરામાં આવેલી જીસીએસ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ખાસ કરીને હડતાલ પર બેઠા છે. અંદાજિત લગભગ 200થી વધુ જે ડોક્ટરોનો સ્ટાફ છે તે આજે હડતાલ ઉપર બેસીશું. આપણે તેમની સાથે જ વાત કરીશું કે તેઓની શું માંગ છે અને તેઓ શું કહી રહ્યા છે હડતાલ અંગે. આપનું નામ? ડોક્ટર આનંદ પટેલ. ડોક્ટર આનંદ, જે રીતે કેટલા ડોક્ટરો આજે હડતાલ ઉપર બેઠા છે? અહીંયાના રેસિડેન્ટ ડોક્ટરો, તમામ તબીબો છે, 60-70 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો છે જે અત્યારે હડતાલ ઉપર બેઠા છે. બીજી બાજુ શું માંગ છે આપણી અને આપ કયા મુદ્દે હડતાલ ઉપર બેસી રહ્યા છો? અમારી સહજ એટલી જ માંગ છે કે અત્યારે કોવિડ પેન્ડેમિક ચાલી રહી છે, તો કોરોનામાં ડ્યુટી બધા ડોક્ટર્સ કરી જ રહ્યા છે, પણ એની સાથે સાથે એક વસ્તુ એ માર્ક કરવા જેવી છે કે આ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે અને અહીંયા રેસિડેન્ટ ડોક્ટરો 40થી 50 લાખ રૂપિયા, 30થી 40 લાખની રેન્જમાં વાર્ષિક ફી ભરી રહ્યા છે. તો હવે કોઈ રેસિડેન્ટ ડોક્ટર છે જે આખા વર્ષે કોવિડ ડ્યુટી કરી રહ્યો છે અને જે શીખવા માટે 40 લાખ રૂપિયા પે કરી રહ્યો છે, કોઈ સર્જન છે, કોઈ રેડિયોલોજી છે, ગમે જે શીખવા માટે અહીંયા આવી રહ્યો છે, એ શીખવાનું એનું કોમ્પ્રોમાઇઝ થાય છે, એકેડેમિક એના કોમ્પ્રોમાઇઝ થાય છે. અને કોવિડ ડ્યુટી કરી છે, અમારી ફરજ છે, અમે કરીએ છીએ, એની ના નથી, પણ સાથે આટલી તોતિંગી જે ફી લઈ રહ્યા છે એની અમે માફીની રજૂઆત કરી છે કે જો કોવિડ ડ્યુટી કરી રહ્યા છીએ તો 40 લાખ રૂપિયા જેટલી દડીખમ ફી છે એ ના હોવી જોઈએ. અંદાજે કેટલી ફી લેવામાં આવી રહી છે અને કેટલી ફી ઘટાડવા માટે આપની માંગ કરવામાં આવી છે? બધા બ્રાન્ચોસની ફી અલગ અલગ છે, કોઈ સ્પેસિફિક નથી હોતી, પણ અમે રજૂઆત એ કરી છે કે મિનિમમ એક્સટેન્ડ થાય તો બેટર છે, સારી વસ્તુ છે, પણ મિનિમમ એક ટર્મની ફી 6 મહિનાની ફી માફી આપે, કારણ કે છેલ્લા 1 વર્ષ, છેલ્લા 8 મહિના થયા ને, હજી એક્સટેન્ડ થશે એટલે 1 વર્ષ જેવું થશે જ કે બધા ડોક્ટર્સ કોવિડ ડ્યુટી કરશે. એટલે મિનિમમ એવું છે કે મિનિમમ એક ટર્મની 6 મહિનાની ફી માફીની રજૂઆત છે અમારા તરફથી. જીજ્ઞા, આપણી સાથે અન્ય પણ ડોક્ટર હાજર છે જેઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. આપનું નામ? ડોક્ટર દર્શન પટેલ. ડોક્ટર દર્શન, ક્યાં સુધી હડતાલ ઉપર બેસશો તમે? અમારો સિમ્પલ વસ્તુ છે, જ્યાં સુધી અમારી જેટલી માંગ છે એ પૂરી ના થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાળ ઉપર અત્યારે તો ઉતર્યા છીએ. અને અમારું માંગમાં મેઇન વસ્તુ તો એ જ છે, એક સિમ્પલ એક્ઝામ્પલ, કે જો તમે કોવિડ પેન્ડેમિકને એક યુદ્ધ સાથે સરખાવો
દરેક તબીબને એક સિપાહી સાથે સરખાવો તો તમે સિપાહીને જ્યારે બોર્ડર ઉપર યુદ્ધ લડતો હોય તો તમે એની પાસેથી કોઈ ફીની અપેક્ષા ના રાખી શકો. એટલે જે અત્યારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જે કંઈ પણ ફી ચાલી રહી છે એ જેટલું પેન્ડેમિક ચાલે છે એટલા સમયગાળા દરમિયાન એટલીસ્ટ એ ફી માફી મળવી જરૂરી છે. જીજ્ઞા, બિલકુલ આપણી સાથે અન્ય પણ ડોક્ટરો હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું. આપનું નામ? નામ હું નહીં જણાવી શકું. હું મેડિસિન ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ યર રેસિડેન્ટ તરીકે કામ કરું છું જીસીએસ હોસ્પિટલમાં. અમે સતત મે મહિનાથી અત્યારે હાલ નવેમ્બર એન્ડ સુધી સતત કોવિડ નોન કોવિડ એમ બંને વર્ગમાં હોંશે કામ કરી રહ્યા છીએ. અમને કોવિડ ડ્યુટી પછીનો જે પહેલાં ક્વોરન્ટાઇન પીરિયડ મળતો હતો તેમાં બી કાપ મૂકવામાં આવી છે, કેમ કે કેસ વધી રહ્યા છે તેના લીધે અને ડૉક્ટરોની અછત છે. તેમ છતાં અમે એટલા જ જુસ્સાથી કોવિડમાં તેમજ સાયમલ્ટેનિયસલી નોન કોવિડમાં બી કામ કરી રહ્યા છે. અમારે સેકન્ડ યરમાં નોન કોવિડમાં સુપર સ્પેશિયાલિટી બી જેનો બી અમને લાભ મળવાનો હોય તે બી અમને નથી મળી રહ્યો. અમને એક્ઝોસ્ટ કરી રહ્યા છે. અમે ઓવરવર્ક છીએ અને હોસ્પિટલને કોવિડ તો જેટલા 380ની આજુબાજુ ટોટલ બેડ્સ છે એએમસી દ્વારા કોવિડમાં આપવામાં આવેલ છે તે બધા તો હાલ ફૂલ જ છે. તેમ છતાં હોસ્પિટલ નોન કોવિડમાં બી એટલી જ આશાઓ સાથે અમારી સાથે કામ કરાવી રહી છે. અમે અમારી ડ્યુટી કરવા 100% રેડી છે. અમે એપિડેમિક એક્ટ હેઠળ કામ કરવા રેડી છે. અમને કોઈ જ વાંધો નથી. પણ જો સરકાર અને જો જીસીએસ હોસ્પિટલનું મેનેજમેન્ટ એવું કહેવા માંગતું હોય કે એપિડેમિક એક્ટ હેઠળ તમારે સૌએ તમારી ફરજ નિભાવવી જ જોઈએ, નિભાવવાની જ હોય તો હા અમે રેડી છે. પણ જે અમારી જોડેથી આટલી મોટી લાખો રૂપિયામાં તોતિંગ ફી ફક્ત 6 મહિનાની લેવામાં આવે છે, એવી દર 6 મહિને ટોટલ અમારે એવા 6 સેમેસ્ટર સુધીની તોતિંગ ફી ભરવાની હોય છે. તે અંગે શું અત્યારે એમબી લોકડાઉન પછી દરેકના ફેમિલીમાં ફાઇનાન્શિયલ કન્સ્ટેનમેન્ટ ચાલી જ રહ્યા છે. તો આટલા લાખો રૂપિયા અમે જે ફીસ તરીકે આપીએ છીએ તે તો તેમાં તમને કોઈ રાહત આપવામાં આવી રહી નથી. અને કોવિડના એપિડેમિક એક્ટ હેઠળ અમારી જોડે આટલું કામ કરાવી રહ્યા છે જેની અમે નાબી નથી પાડી રહ્યા. તો અમને શું મળશે? અમને ઇન્સેન્ટિવ શું મળશે? આમાં અમારી જે અમે આપીએ છીએ અમારો ભોગ એનું અમને કંઈક તો વળતર મળવું જોઈએ ને. બસ અમારી આટલી જ માંગણી છે. અને માનવતાના ધોરણે કોઈ પણ દર્દી સફર ન થાય તે માટે અમે અત્યારે ડગલે ને પગલે ધ્યાન રાખેલ છે. અને તે માટે અમને આજ સુધી હોસ્પિટલે કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપેલ નથી. અમે સતત 5 થી 6 મહિનાથી મે મહિનાથી આ નવેમ્બર એન્ડ છે સતત અમારી રજૂઆત કરેલી છે, રિટર્નમાં બી આપેલું છે. પણ દર વખતે અમને ખોટા જવાબો આપીને ખોટા અશ્યોરન્સ આપીને અમને બેસાડી દેવામાં આવે છે. અને અમે માની બી જઈએ છીએ. પણ આ વખતે અમે અમારા સ્ટ્રાઇકના જે મુદ્દાઓ છે તેના ઉપર અમે કાયમ છીએ. અને જ્યાં સુધી અમારો એક પણ મુદ્દોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે. અને વી આર રેડી ટુ ટોક વિથ હાયર ઓફિશિયલ્સ. થેન્ક યુ. આપણી સાથે અન્ય પણ ડોક્ટર છે, તેમની સાથે વાત કરીશું. શું આપને મેનેજમેન્ટને રજૂઆત કરી આ મુદ્દે? ત્યારે મેનેજમેન્ટે શું જવાબ આપ્યો? મેનેજમેન્ટ તરફથી અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો. એ લોકો એઝ યુઝ્યુઅલ લોલીપોપ પકડાવી દે છે. હવે અમે તો એમને એવું બી કીધું છે કે જો તમારી પાસે કોઈ સંતોષકારક જવાબ ન હોય તો પછી ઉપર એએમસી ઓફિસિયલ્સ અથવા ગવર્મેન્ટ ઓફિસિયલ્સ જોડે બી અમે વાત કરવા માટે તૈયાર છીએ. પરંતુ જે અમારા મુદ્દા છે એ મુદ્દાનું જ્યાં સુધી સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે. અને અમે એ પણ ધ્યાન રાખીશું કે જે દર્દી એડમિટ છે અથવા અમારી હોસ્પિટલની જે બી મેડિકલ સર્વિસીસ છે એના અમે કંઈ પણ આડઅસર નહીં આવવા દઈએ અને દર્દીને કોઈ તકલીફ નહીં પડે એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીશું. તમે જે રીતે હડતાલ ઉપર ઉતર્યા છો, પણ બીજી તરફ કોરોનાના બી કેસ વધી રહ્યા છે, ત્યારે રોગચાળો બી વધી રહ્યો છે, ત્યારે દર્દીને જરૂર પડશે કારણ કે હોસ્પિટલમાં ડોક્ટરોની બી અછત છે. ત્યારે તમે કઈ પરિસ્થિતિમાં આગળ શું કાર્યવાહી કરશો? એટલે એકચ્યુઅલી અમે જે સવારથી સ્ટ્રાઇક પર છીએ, અમે જે મોર્નિંગ શિફ્ટમાં જે ડૉક્ટરની ડ્યુટી છે એ લોકો ડ્યુટી પર જ છીએ, એમને સ્ટ્રાઇકમાં જોઈન નથી કર્યા અમે. તો અમે આ રીતના કોઈ બી રીતના પેશન્ટને કોમ્પ્રોમાઇઝ કરવાનો અમારો કોઈ ઈરાદો કે ઉદ્દેશ્ય નથી. જીજ્ઞા, બિલકુલ આપણે જેટલા જી માનસી, આભાર આ તમામ વાતચીત કરાવવા બદલ. તો જે રેસિડેન્ટ ડોક્ટર્સ છે તેમની પાસે ફી પણ ભરાવવામાં આવી રહી છે અને તેમને ફરજ પાડવામાં આવી રહી છે કે તેઓ કોવિડની મહામારીમાં કામગીરીમાં જોતરાય, પણ તેમને કોઈ પણ પ્રકારનું ભથ્થું નથી આપવામાં આવતું, જેને લઈને હવે ડોક્ટર્સ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.